ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા દ્વારા, જેમાં આપણે જેએમસી એટલે કે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પેપર આપણે જોઈ રહ્યા છીએ. ત્યારે આ અગાઉ આપણે ભાગ 1, 2, 3, 4 ઓલરેડી પબ્લિશ કરી ચૂક્યા છીએ. મિત્રો, ખરેખર પેપર સોલ્યુશન કેવી રીતે કરવું એ પેપર સોલ્યુશનની આ કળાનો સાચો અર્થમાં વિડીયો છે. જ્યાં ત્યાં ફાંફા ન મારો, જે તે વિડીયો ન જુઓ, સાચું સાહિત્ય આપતું હોય એવા વિડીયો જુઓ, જેથી તમને પરીક્ષાની સાચી દિશા મળી શકે. પરીક્ષામાં આવા જ પ્રશ્ન પૂછાતા હોય અને આ પ્રશ્ન એવા છે કે જે પૂછાયેલા પ્રશ્ન છે એને જ અંદરથી આપણે કેમ બીજા ઓપ્શન નથી અને એ ઓપ્શન હોય તો શું હોય, તો આપણે જ્યારે એક પ્રશ્નની જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે 4 પ્રશ્નના જવાબની આપણે ચર્ચા કરી રહ્યા હોય છીએ. તો વધુ સમય ન લેતા ચોક્કસ જો તમે ચેનલમાં નવા હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, આપણા મિત્રો સાથે શેર કરો અને કોમેન્ટ કરો. તો ચાલો જોઈએ પાર્ટ 5, 11/8/2024 ANM FW કમ્પ્લીટ પેપર સોલ્યુશન જેએમસી પાર્ટ 5. બેડ સોર ન થાય તે માટે શું કરવું જોઈએ? ખૂબ સિમ્પલ પ્રશ્ન છે, પણ તમને આવડવો જોઈએ. બેક કેર, દર 2 કલાકે પોઝિશન ચેન્જ કરવી, વોટર બેડ આપવી અને ઉપરોક્ત તમામ. તો અહીંયા તમને ખ્યાલ જ છે જવાબનું, આપણે બહુ રાહ નહીં જોઈએ. ઉપરોક્ત તમામ. સામાન્ય લોહીનું દબાણ કેટલું હોય છે? બરાબર, તો સામાન્ય વસ્તુ તો આપણને આવડવી જ જોઈએ કે નોર્મલ કેટલું છે એ. તો નોર્મલ બ્લડ પ્રેશર કેટલું હોય? તો અહીં આવશે ઓપ્શન સી, 120/80 mm of Hg. બરાબર, તો 120 છે એને સિસ્ટોલિક કહેવાય, 80 ને ડાયસ્ટોલિક કહેવાય. તો હજી અહીંયા એક ત્રીજો પ્રશ્ન આવે તો પલ્સ પ્રેશર કેને કહેવાય? તો 20માંથી 80 બાદ કરો તો એને કહેવાય પલ્સ પ્રેશર. તો પલ્સ પ્રેશર કેટલું હોય? તો કેટલું હોય? 40 હોય. કેટલું હોય? 40. હાઇપરટેન્શન કેને કહેવાય? તો 140/90 હોય તો એને કહેવાય હાઇપરટેન્શન. હાઇપોટેન્શન કેને કહેવાય? તો 100/80, 100/70 હોય તો એને હાઇપોટેન્શન કહેવાય. ગ્લુટિયલ મસલ્સમાં ઇન્જેક્શન આપતી વખતે કઈ નવમાં ઈજા થઈ શકે? અવારનવાર પૂછાતો પ્રશ્ન છે અને તમને આવડે પણ છે. તો ચાલો આપી દો જવાબ. સાચો જવાબ કોણ આપે છે? બહુ સરસ. તો આવે સાયટિક નર્વ. બરાબર, ગ્લુટિયલ મસલ્સ એટલે કે થાપાના ભાગમાં અહીં ખોટી જગ્યાએ જો ઊંડું ઇન્જેક્શન અપાઈ જાય તો ત્યાં પસાર થતી સાયટિક નર્વને ગંભીર ઈજા થાય છે અને ઘણી વખત પેરાલિસિસ પણ થઈ શકે છે. ફિમોરલ નર્વ ક્યાં હોય? તો એ થાઈમાં હોય. બ્રેકિયલ નર્વ ક્યાં હોય? તો ખંભા અને હાથમાં હોય. રેડિયલ નર્વ ક્યાં હોય? તો કાંડામાં હોય. પોલિયોની રસીના વાયલ પરના સંકેત અથવા તો ઇન્ડિકેટરને શું કહેવાય? તમને આવડે જ છે. એમાં 50% પ્રશ્નો એવા હોય કે આપણે પ્રશ્ન વાંચીને આપણે ઓપ્શન પણ ઘણી વખત ન વાંચવા પડે. આવા પ્રશ્નોમાં ખૂબ લાભ લેવાય. જે પ્રશ્ન આપણે માત્ર 16 સેકન્ડમાં જ પૂર્ણ કરવાનો હોય, જેથી કરીને આગળ જતાં સમય આપણને વધે. BVM, VVM, ATD કે AVM? તો સાચો જવાબ આવે VVM. VVM એટલે વેક્સિન વાયલ મોનિટર. પોલિયોની રસીના બોટલ પર લગાડેલું એક ગોળ સ્ટીકર છે. તેમાં ગરમી પડતા પોતાનો કલર બદલે, તેથી ખબર પડે કે આ રસી વાપરવા લાયક છે કે નથી. ઇન્ટ્રાડર્મલ ઇન્જેક્શન આપતી વખતે સોયનો ખૂણો કેટલો હોવો જોઈએ? બિલકુલ આવડે એવો જવાબ 90, 45, 15 અને 75 ઇન્ટ્રાડર્મલ છે. બરાબર, તો ડર્મલમાં આવે 15 ડિગ્રી. બરાબર, આઈડી હોય 15 ડિગ્રી. કયું ઇન્જેક્શન ઇન્ટ્રાડર્મલ અપાય? તો BCG અપાય. કયું અપાય? BCG અપાય. અને ATD કરી, બરાબર, આફ્ટર ટેસ્ટ ડોઝ કરી તો એ પણ આપણે 15 ખૂણે આપતા હોય.
રસીકરણ કરવા માટે સામાન્ય રીતે કયા પ્રકારની સિરિંજનો ઉપયોગ થાય? કેટલો સિમ્પલ ક્વેશ્ચન છે. આ કોર્પોરેશનમાં પૂછાયેલો છે અને આ પરીક્ષામાં પાસ થયેલી દીકરીઓ હાલમાં કોર્પોરેશનમાં કાયમી જોબ કરે છે. આ જેએમસીની પરીક્ષામાં આપણી બુકમાંથી ટોટલ 87 માર્કના બેઠા પ્રશ્ન પૂછાયેલા હતા. માસ્ટર માઇન્ડ ફોર એએનએમ. તો ઓટો ડિસેબલ, ઓટો સ્ટરીલાઇઝેબલ કે કાચની સિરિંજ કે ઓટો ડિસેબલ, બરાબર. તો ઓટો ડિસ્પોઝેબલ છે અને સાચો જવાબ આવે ઓટો ડિસેબલ, બરાબર. ઓટો ડિસેબલ. ઓટો ડિસેબલ સાચો જવાબ છે ઓટો ડિસેબલ, બરાબર. અને જવાબ આવશે ડી. તો એડી સિરિંજ વપરાય, બરાબર. એડી સિરિંજ તમને ખબર છે કે શું ખાસિયત છે? તો જેટલી દવા ભરવી એટલી જ ભરાય. એક વખત દવા ભરીને દેવાઈ જાય તો પછી એ પ્લન્જર છે એ લોક થઈ જાય, બીજી વખત વાપરી શકીએ નહીં. યુરિનરી બ્લાડરમાં ચેપ લાગે તેને શું કહેવાય? કોલિસિસ્ટાઇટિસ, સિસ્ટાઇટિસ, પાઇલાઇટિસ, યુરેથ્રાઇટિસ. બ્લાડરમાં છે તો બ્લાડરમાં ઇન્ફેક્શન લાગે તો સિસ્ટાઇટિસ, બરાબર. અહીં કોલિસિસ્ટાઇટિસ કેમાં કહેવાય એ પણ આપણે જોશું આગળ. તો બ્લાડરમાં થાય તો સિસ્ટાઇટિસ કહેવાય, બરાબર. કોલિસિસ્ટાઇટિસ એટલે ગોલ બ્લેડરમાં થાય તો કોલિસિસ્ટાઇટિસ કહેવાય. કિડનીના ભાગમાં થાય તો પાઇલાઇટિસ કહેવાય. યુરેથ્રામાં થાય તો યુરેથ્રાઇટિસ કહેવાય. ઓક્સિજન સિલિન્ડરનો કલર કેવો હોય છે? તો તમે બધાએ જોયું, કેપ સફેદ બોડી કાળી, કેપ કાળી બોડી સફેદ, કેપ પીળી બોડી સફેદ કે કેપ ગ્રીન બોડી પીળી. તો કેપ સફેદ બોડી કાળી. બધાએ જોયેલું છે એટલે આપણે બહુ એમાં પડશું નહીં, બરાબર. આ કોડિંગ કહેવાય, આંતરરાષ્ટ્રીય કલર કોડિંગ કહેવાય. એએનએમએ ફિલ્ડ વિઝિટ દરમિયાન કઈ મેથડથી એચબીની તપાસ કરે છે? ચાલો, કોઈ એએનએમ હોય અને ફિલ્ડ વિઝિટમાં જાય તો કઈ મેથડથી એચબીની તપાસ કરે? એચબી કાર્ડ, બ્યુરેટ, સાહલી મેથડ કે સ્ટિક મેથડ? બહુ સરસ, આપણે પ્રેક્ટિકલમાં શીખી જ ગયા છીએ, બરાબર. અને એ આવે સાહલીસ મેથડ, બરાબર. સાહલીસ મેથડમાં શું હોય? તો હિમોગ્લોબિનોમીટર, સાહલીસનું હિમોગ્લોબિનોમીટર પણ કહેવાય. લોહીના ટીપા સાથે શું હોય? એમાં N10 HCl હોય, બરાબર. ઓકે. જન્મ સમયે બાળકના માથાનો ઘેરાવો સામાન્ય રીતે કેટલો હોય? 25 થી 30, 30 થી 32, 40 થી 45, 33 થી 35. તો આ પ્રશ્નનો જવાબ પણ આવડવો જોઈએ. છાતીનો ઘેરાવો આવડવો જોઈએ, માથાનો ઘેરાવો આવડવો જોઈએ, બાવડાનો ઘેરાવો પણ આપણને આવડવો જોઈએ. જન્મ સમયનો વજન આવડવો જોઈએ, જન્મ સમયની ઊંચાઈ આવડવી જોઈએ. તો 33 થી 35. PHN એટલે શું? ફૂલ ફોર્મ પૂછ્યું છે. PHN પોપ્યુલર હેલ્થ નર્સ, પબ્લિક હેલ્થ નર્સ, પેરામેડિકલ હેલ્થ નર્સ કે પબ્લિક હોસ્પિટલ નર્સ? તો સાચો જવાબ આવે પબ્લિક હેલ્થ નર્સ, બરાબર. એક જ રોગના ઘણા બધા કેસ એક જ સમયે એક જ સ્થળે હોય તો શું કહેવાય? તમને આવડે છે જવાબ. ઓપ્શન જોવા જ નથી, એમનેમ જ આપણને જવાબ આવડે. એને કહેવાય એપિડેમિક, એન્ડેમિક, સ્પોરેડિક, પેન્ડેમિક. તો એન્ડેમિક ચોક્કસ વિસ્તારમાં થાય તો એન્ડેમિક કહેવાય, બરાબર. એપિડેમિક કહેવાય. કોઈ વિસ્તારમાં કાયમ ઘર કરી જાય રોગ તો એને કહેવાય એન્ડેમિક કહેવાય, બરાબર. જંગલમાં થતો. સ્પોરેડિક છૂટાછવાયા થાય તો સ્પોરેડિક કહેવાય. એક આખા વિશ્વમાં એક સાથે ફેલાય તો પેન્ડેમિક કહેવાય. લંબર પંક્ચર સામાન્ય રીતે ક્યાં કરવામાં આવે? જો આ પ્રશ્ન છે ને પહેલી વખત પૂછ્યો છે કે આપણે લંબર પંક્ચર કરી, આપણે સ્પાઇનલ એનેસ્થેસિયા આપીને લંબર પંક્ચર કરી ક્યાં કરવાનું? તો L1 L2 એટલે લંબર વર્ટેબ્રા 1 અને 2 ની વચ્ચે, 2 અને 3 ની વચ્ચે, 3 ને 4 ની વચ્ચે કે 5 ને 6 ની વચ્ચે. તો આપણે લંબર પંક્ચર કેટલી વાર કરતા જોયા હોય પણ આપણે ક્યારેય એ ધ્યાન રાખ્યું હોય નહીં. તો સાચો જવાબ આવે 3 અને 4 લંબર વર્ટેબ્રાની સ્પેસમાં, બરાબર.
તો આ યાદ રાખવાનું છે. મિડલ ઇયરમાં ઇન્ફેક્શન લાગે અને ઇન્ફ્લામેશન થાય તો તેને શું કહેવાય? આ પ્રશ્ન પણ અવારનવાર પૂછાયેલો છે. ઓટાઇટિસ મીડિયા, ઓટોરિયા, એડિનાઇટિસ અને પેરોટાઇટિસ, તો એને કહેવાય ઓટાઇટિસ મીડિયા. બરાબર. કાનના ચેપ માટે ઓટાઇટિસ મીડિયા વપરાય છે. મધ્યકર્ણનો ચેપ કહેવાય. ઓટોરિયા એટલે કાનમાંથી સતત પ્રવાહી નીકળે. એડિનાઇટિસ એટલે લસિકા ગ્રંથિનો સોજો કહેવાય. પેરોટાઇટિસ એટલે પેરોટિડ ગ્લેન્ડ, ગાલપચોડિયાનો સોજો કહેવાય. ડાયાબિટીસના દર્દીમાં મુખ્યત્વે આ જોવા મળે: પોલીફેજિયા, પોલીપેપ્સિયા, પોલીયુરિયા, ઉપરના તમામ. તો 3 P આપેલ છે, તો આપણે કંઈ બહુ જવાની જરૂર નથી. બરાબર. તો તમામ આવે. પોલીફેજિયા એટલે ભૂખ લાગવી વધારે, પોલીયુરિયા એટલે ખૂબ પેશાબ થવો, પોલીડિપ્સિયા એટલે વધારે પડતી તરસ લાગવી, પોલીપેપ્સિયા એટલે વધારે પડતું ખાવું. બરાબર. પોલીપેપ્સિયા લખ્યું છે, તો બિલકુલ બધા જ ઉપરોક્ત તમામ. ગેસ દૂર કરવા માટે કઈ એનીમા અપાય? ઇવાક્યુએટ, કાર્મિનેટિવ, રિટેન કે સોપ વોટર એનીમા? તો અહીં આવે સાચો જવાબ કાર્મિનેટિવ એનીમા. બરાબર. ગેસ દૂર કરવા માટે કઈ વપરાય? કાર્મિનેટિવ એનીમા. ઇવાક્યુએટ કેને કહેવાય? તો આંતરડામાંથી મળ બહાર કાઢવા માટે ઇવાક્યુએટ કહેવાય. રિટેન કેને કહેવાય? કે દવા અને પ્રવાહી લાંબો સમય સુધી આંતરડામાં રાખવા માટે જે વપરાય એને કહેવાય રિટેન. સોપ વોટર કેને કહેવાય? તો સાબુ પાણીથી અપાતી સામાન્ય એનીમા. હું બોડી ટેમ્પરેચર રેગ્યુલેટ કરું છું. પિચ્યુટરી ગ્લેન્ડ, પિનિયલ ગ્લેન્ડ, હાઇપોથેલેમસ ગ્લેન્ડ, થાઇરોઇડ ગ્લેન્ડ. 100% તમને જવાબ આવડે છે, અને એનો જવાબ આવે હાઇપોથાઇલેમસ ગ્લેન્ડ. બરાબર. હાઇપોથાઇલેમસ ગ્લેન્ડ. પિચ્યુટરી ગ્લેન્ડને માસ્ટર ગ્લેન્ડ કહેવાય. પિનિયલ ગ્લેન્ડ છે એ ઊંઘવાની અને જાગવાની સાયકલ જાળવે. થાઇરોઇડ ગ્લેન્ડ છે એ મેટાબોલિઝમ અને વજનમાં કંટ્રોલ કરે. બ્રેસ્ટ ફીડિંગ વીક કયા મહિનામાં ઉજવાય? જો આ મહિનામાં તમારી પરીક્ષા હશે તો આ તમને આ પૂછાય. જૂન, ઓગસ્ટ, જુલાઈ, માર્ચ. બરાબર. ઓગસ્ટ મહિનામાં પરીક્ષા હોય તો બ્રેસ્ટ ફીડિંગ વીક વિશે પૂછાય. બરાબર. તો સ્તનપાનની વિશે જાગૃતિ લાવવા માટે, બાળકને કુપોષિત તત્વો બચાવવા માટે 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધીના અઠવાડિયાને વિશ્વ સ્તનપાન એટલે કે વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીક તરીકે ઓળખવામાં આવે. નીચેના પૈકી કઈ પોસ્ટ તાલુકા કક્ષાએ હોય? BHO, CDHO, CDSO, TDO. કઈ પોસ્ટ તાલુકા કક્ષાએ હોય? તો કહેવાય BHO, બ્લોક હેલ્થ ઓફિસર. બરાબર. CDHO જિલ્લા કક્ષાએ હોય. બ્લોક લેવલે તાલુકા કક્ષાએ BHO હોય. બરાબર. CDSOની તો એ આરોગ્યની પોસ્ટ છે. TDO છે એ તાલુકા પંચાયતના વહીવટી વડા છે. આરોગ્યની કોઈ પોસ્ટ છે નહીં. કાર્યકારી જૂથમાં નીચેના પૈકી શાનો સમાવેશ થતો નથી? બરાબર. જ્યારે આપણે CNA કરીએ, જન સમુદાયની આકારણી કરી, ત્યારે આંગણવાડી વર્કર, આશા વર્કર, દાયણ અને લાસ્ટ છે મેડિકલ ઓફિસર. કોનો સમાવેશ કાર્યકારીમાં ન થાય? તો મેડિકલ ઓફિસરનો સમાવેશ ન થાય. સુપરવિઝન કરતું હોય. મેડિકલ ઓફિસર શું કરે? સુપરવિઝન કરે. તો મિત્રો, આ હતા કેટલાક ખૂબ અગત્યના પ્રશ્ન, અને અહીંયા આપણે JMCનું પેપર કમ્પ્લીટ પૂરું કર્યું છે. ભાગ 1, 2, 3, 4, 5 છે. બધા જ ભાગ જોવો, કેવા પ્રશ્નના જવાબ આવ્યા છે, શા માટે એ જવાબ આવ્યા છે, એનું મનોમંથન કરો, તો જ પરીક્ષામાં પરિણામ લાવી શકશો. બરાબર. માસ્ટરમાઇન્ડ એજ્યુએપ એ એવી એજ્યુએપ છે કે આપના માટે ખૂબ સરળતાથી આપ પાસ થઈ શકો તે માટે પૂરતા પ્રયત્નો કર્યા છે. તમામ પ્રકારના પેપરની PDF પણ આમાં આપેલી છે. ANM MPWના તમામ પેપર, જે સોલ્વ કરેલા પેપર પણ આપેલા છે. અહીંયા દરરોજ ટેસ્ટ લેવામાં આવે છે, જે ટેસ્ટ 25 માર્કની હોય, અને ટેસ્ટમાં પણ તમામ પ્રકારનું વેઇટેજ રાખવામાં આવે છે. ANM અને GNM માટેના પાઠ્યપુસ્તક તથા એની ANM અને GNM જે તમારે કોઈમાં ભણતું હોય કોઈ વ્યક્તિ, તો એના માટે આપણે પેપર સોલ્યુશનની બુક પણ બનાવેલી છે. તો મિત્રો, કોઈ પણ પ્રશ્ન માટે કોલ કરો 9601409876. ચોક્કસ વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, આપણા મિત્રો સાથે શેર કરો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.